છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ વધી ગયો છે। સવાર અને મોડી રાત્રે ઠંડક રહે છે, પરંતુ સવારે 11 વાગ્યા બાદ તાપમાન અચાનકથી વધી જતાં અસહ્ય ગરમીનો અનુભવ થાય છે। બપોરના સમયે 32 થી 37 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતાં બજારોમાં ઘરાકી ઘટી ગઈ છે અને માર્ગો સુમસામ બની ગયા છે। ગરમીના કારણે વેપારીઓને પણ આર્થિક અસર ભોગવવી પડી રહી છે। બીજી તરફ લોકો ઠંડક મેળવવા માટે ઠંડા પીણા, બરફના ગોળા અને શેરડીના રસ તરફ વળી રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા હીટવેવથી બચવા માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે। હાલમાં છોટાઉદેપુરમાં ગરમીનું પ્રમાણ વધુ પડતું હોય, પબ્લિકનો માળો છે નહીં। છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તાર છે અને ખેતી પર અડધો વિભાગ નભે છે। વાવાઝોડાએ લગભગ બધાની ખેતીને પાયમાલ જેવી કરી નાખી છે। ભયંકર વાવાઝોડું 3 દિવસ પહેલાં છોટાઉદેપુર ખાતે હતું। આર્થિક રીતે એમ બી મંદી ચાલતી હતી અને ઉપરથી આ પડતા પર પાટું જેવું કુદરતનો માર પડ્યો છે। આદિવાસી પબ્લિક ખરીદી કરે તો કેવી રીતે કરે? છોટાઉદેપુર અત્યારે માર્કેટમાં ખૂબ મંદી ચાલે છે। વેપારીઓ પોતે અત્યારે ક્યાંથી પૈસા લાવવા અને કેમ કરીને પોતાનું સેટિંગ ગોઠવવું, કેવી રીતે હપ્તા ભરવા, એમાંથી ઊંચા નથી આવતા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।